દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર રાષ્ટ્રીય સંત નર્મ મુનિ મહારાજ સાહેબની નિશ્રામાં લુકન લર્ન ફન કાર્નિવલ યોજવામાં આવ્યું. નર્મ મુનિ મહારાજ સાહેબની નિશ્રામાં લુકન લર્ન ફન કાર્નિવલ ભાવનગરના આંગણે યોજવામાં આવ્યું હતું, જેમાં દીદીઓ દ્વારા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સંત નર્મ મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી છેલ્લા 17 વર્ષથી ચાલતી પાઠશાળાની દીદીઓ દ્વારા લુકન લર્ન ફન કાર્નિવલ યોજવામાં આવ્યો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ગમત સાથે જૈન ધર્મનું સંસ્કારનું સિંચન થાય, જેમાં બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. એમ યુવા ગ્રુપ દ્વારા વખતે વખતે મુજબ સરાહનીય કાર્ય, સમાજને ઉપયોગી કાર્ય પણ કરવામાં આવે છે, જેમાં કબૂતરને ચણ, ગાયને ઘાસચારો, બાળકો માટે ચોપડા વિતરણ તેમજ વર્ષ દરમિયાન આવતા તહેવારો મીઠાઈ વિતરણ જેમાં કરવામાં આવે છે. વર્ધમાન ન્યૂઝ, પ્રવીણ અરજાણી, ભાવનગર. ભાવનગરમાં લગભગ 17 વર્ષથી ચાલુ છે. આજે અમે લોકો આ પાઠશાળાથી ફન કાર્નિવલ લઈને આવ્યા છીએ. ફન કાર્નિવલ એટલે જ્ઞાન સાથે ગમત, બાળકોને રમતા રમતા જ્ઞાન મળી રહે એને પ્રયત્ન અમે આજે અહીંયા કરી રહ્યા છીએ. જો બાળકોમાં જ્ઞાનના સંસ્કારો, એના મૂળભૂત પાયો એનો મજબૂત થાય એની માટે થઈને અમે આ નાનો એવો પ્રયાસ કર્યો છે. મુકેલન પાઠશાળામાં અમે બધા જ દીદીઓ લગભગ 17-18 વર્ષથી ભણાવી રહ્યા છે, જ્યાં હર શનિવારે સાંજના 5 થી 6:30 બાળકોને ભણાવવામાં આવે છે. જ્યાં આગળ અમે ધર્મને ભણાવીએ છીએ, બાળકોને મૂળ પાયા મજબૂત થાય ધર્મનો એની મહેનત કરી રહ્યા છીએ. અને આજે બહોળા પ્રમાણમાં આ 2 દિવસ અહીંયા જે ફન કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં બહોળા પ્રમાણમાં બાળકોએ અને એમના વાલીઓએ લાભ લીધેલો છે. તે બદલ અમે તે વાલીઓનો આભાર માનીએ છીએ. અને આવી જ રીતે દરેક કાર્યક્રમમાં દરેક જણ અમને આવી પ્રેરણા આપે, આવું જ સહકાર આપે એવી અમે વિનંતી કરીએ છીએ. આ કાર્નિવલને આનો હેતુ એક જ હતો કે બાળકોમાં જ્ઞાન વધારેમાં વધારે ડેવલપ થાય. અને આવા અમે અલગ અલગ કાર્યક્રમો મુકેલનની નીચે ઘણા બધા વર્ષના લગભગ 3 થી 4 કાર્યક્રમો કરી રહ્યા છીએ. અને મુકેલનની સાથે અરબ યુવા સેવા ગ્રુપ, જેમાં અમે જે ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત જ છે, અને અહીંયા ભાવનગરમાં આ બંને સંસ્થા અહીંયા ચાલી રહી છે, જેમાં અમે બધા દીદીઓના હસબન્ડ મેમ્બર છીએ. અને અરબ યુવા સેવા ગ્રુપમાં છાશ વિતરણ, ચોપડા વિતરણ, ગરીબોને જમાડવાનું, બાળકોને પાઠ્યપુસ્તકો આપવાના, સ્ટેશનરીઓ આપવાની, આવી અલગ અલગ ગાયોને ઘાસ ખવડાવવા જવાનું, કબૂતરને ચણ ખવડાવવા જવાનું, આવા અનેક કાર્યક્રમો અમે અરબ યુવા સેવા ગ્રુપમાં કરી રહ્યા છીએ. ઠંડીમાં સ્વેટર વિતરણ કરીએ છીએ, શિયાળામાં અમે લોકો દિવાળીમાં એમાં અમે મીઠાઈઓ ખવડાવવા માટે જઈએ છીએ, ઉનાળામાં છાશ વિતરણ કરીએ છીએ. આવા અમે અરબ યુવા સેવા ગ્રુપની નીચે પણ આવા સેવાના સામાજિક કાર્યક્રમો બધા કરી રહ્યા છીએ. અમે બધા જ લોકોનો આભાર માનીએ છીએ કે તેણે અમને હર વખતે આવી સહકાર આપ્યો છે, અને આગળ અમને આવો જ સહકાર અમને મળતો રહે તો અમે